કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક માટે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે। અગાઉ 2 વખત કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની જાહેરાત કરી છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસ સુરતથી નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યો છે। નિલેશ કુંભાણી 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે તો 1 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। નિલેશ કુંભાણી મૂળ અમરેલીના રાજુલાના વતની છે। 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે। પક્ષ તરફથી ટિકિટની જાણકારી અપાયાનું નિલેશ કુંભાણીએ દાવો કર્યો હતો। કહ્યું હતું કે તેઓ નાના કારખાનેદાર અને રત્ન કલાકારો મુદ્દે ચૂંટણી લડશે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસ ભાજપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે। અગાઉ ભાજપે સુરત લોકસભાની બેઠક માટે મુકેશ દલાલના નામની જાહેરાત કરી હતી। ત્યાં સુરત બેઠક માટે ચાલતી અટકળોનો અંત આવ્યો છે। આજે સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ મળતા તમામ અટકળોનો અંત આવ્યો છે। મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાहुल ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ દાનાણી, પ્રતાપભાઈ દુધાતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માને। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે। અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી।